स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, કાવ્ય અવલોકન બારી બહાર જે પ્રહલાદ પારેખનો સંગ્રહ છે, જે આપને અભ્યાસક્રમમાં TYBAમાં છે, તેની બીજી કેટલીક કવિતાઓનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. બારી બહાર સંગ્રહ વિશે આપણે ઘણીવાર જોયું છે કે એ સંગ્રહની જે કવિતા છે એ પ્રકૃતિ અને પ્રણયલક્ષી છે. એ કવિતાઓ નો જ આપણે એક વધુ અભ્યાસ આ કાવ્ય અવલોકન ભાગ 2માં આપણે કરી રહ્યા છીએ. તો આજની પહેલી કવિતા છે ઘેરૈયા. હવે આ જે કવિતા છે, આ કવિતા કાવ્ય મેં પહેલાં એટલે કહ્યું કે પછી સ્વરૂપલક્ષી એની વાત થાય. તો આ જે કાવ્ય છે એ કાવ્ય કયા પ્રકારનું છે? તો આ ઘેરૈયા જે કાવ્ય છે એ સોનેટ પ્રકારનું છે. હવે આપણે વાત કરીશું કે આ સોનેટમાં કવિએ કઈ વાત કરી છે. તો આ સોનેટમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના સંબંધનું આલેખન કવિએ શિખરીણી છંદમાં કર્યું છે. કવિએ અહીં પોતાને ઘેરૈયાનું અને પ્રભુને મહાઘેરૈયાનું રૂપ આપ્યું છે. આ પ્રભુરૂપી મહાઘેરૈયો આ સમગ્ર જગતમાં વિવિધ પ્રકારના રંગોની છોડો ઉડાડે છે અને એ રંગોથી જગતના સર્વે તત્વોને તે રંગી દે છે. હવે આપણે કવિતા જોઈએ તો અમે તો ઘેરૈયા ગગનમહી જે રંગ ઉડતા. હવે ઘેરૈયા એટલે શું, પહેલાં એને સમજીએ. તો ઘેરૈયા એટલે હોળી ખેલવા નીકળેલો ખેલૈયો એટલે કે માણસ, જેને આપણે ઘેરૈયા તરીકે ગુજરાતીમાં ઓળખીએ છીએ. ઘેરનો માણસ પણ એને કહી શકાય. તો અમે તો ઘેરૈયા એટલે કવિ પોતાને અને પોતાની સાથે જે બીજા છે એ બધાને ઘેરૈયા તરીકે અહીંયા નિરૂપણ તો કરે જ છે. અને પછી કહે છે ગગનમહી જે રંગ ઉડતા. હવે અહીં ગગનમાં અને અવની પટ પર જે રંગોનો જે ઉલ્લાસ છે એ પોતાની તેનાથી જે પ્રભાવિત થયો છે એમ કવિ અહીં કહેવા માંગે છે. આ ધરતીની જેમ રંગાઈને પોતે અવની નભ જેવી બની ગઈ છે તેવું કવિ અહીં અનુભવે છે. હવે આમાં આપણે જોઈએ કાવ્યમાં તો અમે તો ઘેરૈયા ગગનમહી જે રંગ ઉડતા અને જે રંગો આવની પટ પર રંગીન કરતા. અમારા છંટાએ ઉર સકલ એ રંગ થકીને અમે રંગાઈ અવની નભ જેવા બની જતા. એટલે કે અમે જે ઘેરૈયા છે એ ગગનમહી તમે જોજો તો જે રંગ ઉડે છે. હવે રંગ કોના ઉડે? તો આપણે બધા કલ્પના કરી શકીએ એમ છીએ કે જ્યારે ગગનની વાત આવે તો સવારે જ્યારે પરોઢ થાય ત્યારે આછો પ્રકાશ હોય, એકદમ આછો, સવાર હજુ પડી નથી અને આભમાં તારા હોય, ચંદ્ર હોય, એનો આછેરો પ્રકાશ હોય. સૂર્યોદય થતાં પહેલાં એક સરસ મજાની કેસરિયા રંગની એક છાંય બને. સૂર્યોદય થાય, આખું આકાશ અલગ રંગનું થઈ જાય. બપોર થાય, તડકો પડે, આકાશનો રંગ બદલાય, સ્વચ્છ આકાશ દેખાય. વાદળા, જો ચોમાસાની સિઝન હોય તો વાદળા દેખાય, તો ઘનઘોર વાદળનું આખું આકાશનો રંગ જે ભૂખરો થઈ જાય. એ પછી આગળ તમે સાંજ પડે તો સાંજમાં જ્યારે સૂર્યોદય થતાં પહેલાં સૂર્યનો જે થોડોક વધારે ઘેરો આ પ્રકાશ હોય ત્યારે આખા વાદળા સહિતનું જે આકાશ હોય એનો રંગ બદલાય અને સૂર્યોદય થયા પછી એનો રંગ બદલાય. રાત્રિ થતાં સાંજ પછી જે રાત્રિ થાય એનો રંગ અલગ હોય અને સાથે અડધી રાત્રિએ તમે જોજો આમ એકદમ તિમિર, એકદમ અંધારું, જે કાળા કલરનો આમ ચારે બાજુ પ્રસરેલો પ્રકાશ હોય. કારણ કે પ્રકાશ કોનો છે? તો તારા અને ચંદ્રનો છે. એ આછો હોય તો એ જે રંગ બને છે ગગનમાં,
એ રંગો જે ઉડે છે, કવિ એની કલ્પના કરે છે. અને જે રંગો આ અવની પટ રંગીન કરતા, અવની એટલે શું? તો અવની એટલે ધરતી. જે ધરતી છે એમાં પણ વિવિધ રંગો છે. તમે જુઓ કે જાત ભાતના અહીં વનોમાં વૃક્ષો છે, એના ફૂલો છે, એના એવા જ પાંદડા છે, જાત ભાતના રંગો આખી સૃષ્ટિમાં વ્યાપેલા છે. એની વાત અહીં કરે છે. જે રંગો આ અવની પટ રંગીન કરતા, એટલે કે આવો આ ધરતીનો જે પટ છે એને રંગીન કરતા જે રંગો છે. અમારા છંટાએ ઉર સકલ એ રંગ થકી, એટલે કે આ જે રંગો અમે આંખો દ્વારા જોઈએ છીએ અને પછી જ્યારે એ હૃદય અનુભવે ને એ રંગો, તો એ અનુભવના રંગો કહેવાય. તો એ રંગોની પણ અહીં વાત કવિ કરે છે. અને અમે એ રંગાઈએ અવની નભ જેવા બની જતા, એટલે કે જ્યારે અમારા જીવનના રંગો પણ અહીં સામેલ થાય, આની અંદર મળી જાય, ત્યારે અમે પણ રંગાઈ જઈએ છીએ. જેવી રીતે નભ અને જે રીતે ધરતી રંગીન છે, જે રીતે રંગોથી ભરેલી છે, દરરોજ રંગાય છે, એ રીતે જીવનના હૃદયમાં જે દુઃખ છે, સુખ છે, જે પણ ચડાવ ઉતાર આવતા રહે છે, આ અમે જે આંખો દ્વારા જે આખી સૃષ્ટિ જોઈએ છીએ, પ્રિય પાત્ર હોય, સાથે હોય તો જે પ્રણય ભાવ છે, અને સાથે ન હોય તો જે વિરહ ભાવ છે, એ બધા જે રંગો છે, જે માનવ મનના રંગો છે, એ હૃદયના રંગો છે, એની વાત કવિ કરી છે. કે આ નભ અને જે ધરતી અમે જોઈએ છીએ, આ ગગન જે જોઈએ છે, જે નીચે ધરાને આપણે જોઈએ છે, એવા જ રંગોથી અમે પણ અમે એટલે આખી જીવન સૃષ્ટિની વાત કરે છે. તો આખી જીવન સૃષ્ટિ પણ રંગાઈ ગઈ છે. હવેની પંક્તિમાં કવિ કહે છે, મહાઘેરૈયો કો વિવિધ લઈ રંગ ઘૂમતો. હવે મહાઘેરૈયાની વાત કરી છે. તો હવે આપણે જો ઘેરૈયા હોઈએ તો મહાઘેરૈયો કોણ? તો ઈશ્વર, જે આ સૃષ્ટિનો કરતા હર્તા છે, જેને આપણે ભગવાન કહીએ છીએ, જેને આપણે આ સૃષ્ટિના પાલનહાર તરીકે ઓળખીએ છીએ, જેણે આ સૃષ્ટિ બનાવી છે, જે એનું સંચાલન કરે છે, એને કવિ કલ્પે છે કે મહાઘેરૈયો. કારણ કે અમે તો થોડાક રંગો બનાવીએ છીએ, એણે તો ગજબના રંગો બનાવ્યા છે. તો મહાઘેરૈયો કો વિવિધ લઈ રંગ ઘૂમતો, એ કેટલા બધા રંગ લઈને ઘૂમે છે. ઘડી પૂર્વે છાંટે, ઘડીમાં પૂર્વે છાંટે. મેં હમણાં જ તમને વાત કરી ને કે ઘડી પૂર્વે છાંટે એટલે પૂર્વમાં જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે ત્યાં રંગ તમને જે અલગ અલગ દેખાય છે એની વાત છે. અને ઘડીક ભર તો પશ્ચિમ દિશા, એટલે સાંજ થાય છે તો સાંજે પશ્ચિમ દિશામાં એ લાલીમાં છાઈ જાય છે. એની વાત અહીં કરી છે કે ઘડીક, કારણ કે જ્યારે સૃષ્ટિનો કરતા હર્તા છે, હજારો વર્ષોથી અવિરત આ પ્રક્રિયા ચાલતી હોય, અને આ પ્રક્રિયાને કવિ અહીં જીવંત કરે છે ન શબ્દો દ્વારા. તો એ શબ્દો તો ઘડીક પૂર્વે છાંટે, એટલે સવાર પડે ત્યારે સૂર્યોદય થાય અને પૂર્વમાં એ છાંટણા દેખાય, અને એ જ ઘડીક સાંજ થતાં એ પશ્ચિમમાં એ રંગોનો છંટકાવ કરે. કદી આંખે આભે, કદી આંખે આભે ઘનદળ મહી રંગ પૂરતો. હવે ઘનદળ એટલે તો જે ઘન પદાર્થ છે, જે પૃથ્વીમાં આપણે હમણાં જ વાત કરી કે પૃથ્વી ઉપર, ધરા ઉપર જે ઘન પદાર્થ છે, જે નિશ્ચલ છે, એ ચલિત નથી, એ ફરતો ફરતો નથી, ત્યાં જ થાય છે. આપણે માનો કે આપણે ઝાડને જ લઈએ, વૃક્ષને જ લઈએ, તો વૃક્ષ રંગીન છે. એના પાંદડા જ્યારે તમે જોજો તો વૃક્ષમાં જ્યારે પાંદડા એટલે કે કૂપળ ફૂટે ત્યારે એનો કલર, એનો જે રંગ છે એ અલગ હોય. એ પાંદડું એના મધ્યાહને હોય, એટલે કે હવે એ કૂપળ ફૂટે એટલું નાજુક નથી, પણ હવે એ થોડુંક એની ઉંમર વધી છે, એમ આપણા ભાષામાં કહીએ તો એ મધ્યાહને આવે ત્યારે એનો કલર અલગ છે, એનો રંગ અલગ છે. અને જ્યારે એ પાંદડું ખરી જવાની તૈયારીમાં હોય ત્યારે પણ એનો રંગ બદલાય છે, અને એ ખરી ગયા પછી જ્યારે સુકાય છે ત્યારે પણ એનો રંગ બદલાય છે. એટલે કે જે ઘનદળ સ્વરૂપો છે, વૃક્ષ એ ફક્ત આપણે એક ઉદાહરણ લીધું છે. તો આવા પૃથ્વી પર રહેલા જેટલા ઘનદળ, જેટલા સ્થાયી ચલિત ન હોય એવી વસ્તુઓ છે, એવા તત્વો છે, એવા સજીવો છે, એ જે પણ કંઈ આ પૃથ્વી ઉપર છે, એ બધામાં તે રંગ પૂરી દીધા છે.
અને પછી છેલ્લી પંક્તિમાં વાત કરે છે, કદી સાતે રંગો લઈ ગગનમાં ચાપ કરતો. હવે આ 7 રંગની વાત આવી. 7 રંગ એટલે આપણને ખબર છે કે મેઘધનુષ્ય. તો મેઘધનુષની વાત કરતા કહે છે કે કદી મેઘધનુષ દરરોજ નથી થતું. જેવી રીતે સૂર્યોદય અને સૂર્યાસ્ત થાય છે એવી રીતે મેઘધનુષ નથી થતું. પણ જ્યારે મેઘધનુષ થાય છે ત્યારે ગગનમાં ચાપ કરતો. ચાપ એટલે એક આખું અર્ધગોળ જે બને છે, જે આપણે ત્રિજ્યા કહીએ ને, એની વાત કરી છે કે ગગનમાં કેટલી સરસ એક કલ્પના કરી છે કે ગગનમાં 7 રંગોનો ચાપ થાય છે. આની વાત કરી છે. હવે આ જે કડી છે તો એમાં ઉલ્લાસની પાછળ જે મહાઘેરૈયો છે એવી કલ્પના, આ બધી વિગતોથી કવિ આલેખે છે કે આ મહાઘેરૈયાએ કેટલા રંગોનું નિર્માણ કર્યું છે, આ મહાઘેરૈયાએ કેવી સરસ સુંદર સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. બીજા જે કંડિકા છે જે આપણે જોઈ રહ્યા છે એમાં કવિ કહે છે કે આ મહાઘેરૈયા વિવિધ રંગ લઈને ઘૂમે છે. આપણે હમણાં જ વાત કરી કે પૂર્વ દિશામાં ક્યારેક છાંટે તો ક્યારેક પશ્ચિમમાં, અને આખા આકાશમાં રંગ પૂરી દે, અને કોઈક દિવસ તો પાછું 7 રંગોનું મેઘધનુષ પણ બનાવે. હવે પછીની પંક્તિમાં આપણે જોઈએ તો કહે છે, અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઉડતા. હવે આ ત્રીજી કડીમાં મહાઘેરૈયો ક્યાં ક્યાં રંગ ઉડાવે છે. એક વાત પતિ. હવે બીજી વાત કહે છે કે એ વાત કરતાં કહે છે, ઋતુઓ છંટાતી, રાત દિવસ પણ રંગ ધારણ કરતા. આ ઉપરાંત ઘાસ, પુષ્પ, પાંદડા, ફળ વગેરે જેવા પ્રકૃતિ તત્વોમાં પણ તે અલગ અલગ રંગ ભરતો જાય છે. તે અમારી સંવેદનાઓને જગાવીને સરકી જાય છે. આ વાત અહીંયા કરે છે ત્યારે અસીમે તેના એ ફરી ફરી બધા રંગ ઉડતા. એટલે કે જો હમણાં જ આપણે વાત કરી કે સૂર્યોદય અને સૂર્યાસ્ત છે એ દરરોજ થાય છે, એટલે અસીમે એની કોઈ સીમા પણ નથી. અને જે આકાશ છે, જે નભ છે, એમાં ફરી ફરીને બધા રંગો ઉડ્યા કરે છે. રંગ વિહોણું આકાશ કોઈ દિવસ જોયું છે તો નહીં જોવા મળે તમને. એના સિવાય હવે અવનીની જ્યારે વાત કરે, જ્યારે વાતાવરણની વાત કરે, પ્રકૃતિની વાત કરે, ત્યારે કવિ કહે છે, ઋતુ છંટાતી સૌ. જે ઋતુઓ છે, જે આપણી ઋતુઓ બદલાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે દરેક ઋતુના એક એક લાક્ષણિકતા છે, તેનો ઉપયોગ કરીને એમણે અહીંયા કહ્યું છે કે ઋતુઓ છંટાતી સૌ. વસંત આવે, ફૂલ બહારમાં ખીલી જાય, ગ્રીષ્મનું શિશિર આવે ત્યારે બધા પર્ણો ખરવા લાગે. તો જો રંગો બધામાં બદલાય છે. સૌ દિન રજની, જો ઋતુ છંટાતી સૌ, દિન રજની એ રંગ ધરતા. એટલે કે મેં હમણાં જ શરૂઆતમાં જ વાત કરી કે સવાર પડે ત્યારે અલગ રંગ, બપોરે અલગ રંગ, સાંજે અલગ રંગ, રાતે અલગ રંગ. અને ઉઠે રંગો તૃણ કુસુમ પર્ણે ફળમહી. ફરીથી એમને ઉદાહરણો જ આપ્યા છે આ કે બધા જ રંગોથી ભરપૂર છે. તૃણ એટલે ઘાસ, કુસુમ એટલે પુષ્પ, પર્ણ એટલે પાંદડા, ફળ આપ જાણો જ છો. એ બધામાં વળી આવી સકલ ભાવે સરી જતા. આવા બધા પ્રાકૃતિક તત્વ જે પ્રકૃતિએ આપણને આપ્યા છે, જેનું નિર્માણ પેલા મહાઘેરૈયાએ કર્યું છે, એ મહાઘેરૈયો જે ગજબનો છે, એણે આવા તો કેટલાય તત્વો અને કેટલા રંગોનું નિર્માણ કરી દીધું છે. આ મહાગજબ ઘેરૈયો ક્યાં છુપાયો છે? અને એણે આ પૃથ્વીથી પશ્ચિમ સુધી, આ પૃથ્વીમાં જે પૂર્વથી પશ્ચિમ સુધી ગગનમાં અને ધરતીથી આભ સુધી જે રંગોની છોડો ઉડાવી છે, એના માટેનો આવડો મોટો રંગ ભંડાર એણે ક્યાં છુપાવ્યો હશે? છેલ્લી પંક્તિમાં હવે કવિ પ્રશ્ન પૂછે છે, અમે ઘેરૈયા સૌ. એટલે કે અમે તો ઘેરૈયા છીએ જ, એવું પહેલાં જ કવિએ સાબિત કર્યું છે. બહુ ગુમી શોધ કરતા. એટલે કે અમે બધા જે પૃથ્વીના રહેનારા જે મનુષ્ય છે, એ બધા બહુ જ ઘૂમીને, અરે જ્યાં ત્યાં સર્વ જગ્યાએ ઘૂમીને અમે શોધ કરી રહ્યા છીએ. કહી ઘેરૈયો એ, ક્યાં છે એ ઘેરૈયો? એટલે કે મહાઘેરૈયો. ક્યાં છે એ મહાઘેરૈયો?
કહી છુપાવ્યો રંગનિધિ આ. એ મહાઘેરૈયો જે છે એણે એનો રંગ ભંડાર જે છે, રંગનિધિ એટલે રંગ ભંડાર, ક્યાં છુપાવ્યો છે? અમારે એ ખજાનો જોવો છે. આપણે કહીએ છીએ ને કે આધ્યાત્મની વાત પણ અહીંયા આવે છે કે આપણે હંમેશા એ પૃથ્વીના સંચાલન કરતા એ તત્વની ઘણા લોકોએ શોધખોળ કરી છે ને આપણે પછી છેલ્લે ઘણીવાર એવું પણ કહીએ છીએ કે ક્ષણ ક્ષણમાં ઈશ્વર વસેલો છે, કણ કણમાં ઈશ્વર વસેલો છે. આ ક્ષણ કણ જે પણ કંઈક તત્વ તમને છે એ તત્વમાં ઈશ્વર રહેલો છે. તો હવે અહીં ઈશ્વરને જ્યારે એક મૂર્ત સ્વરૂપ આપ્યું હોય, એક વ્યક્તિ તરીકે નિર્દેશ્યો હોય, તો હવે વ્યક્તિ હોય તો આપણી પાસે આપણો ખજાનો આપણી પાસે જ હોય ને, ક્યાંક તો રાખ્યો જ હોય ને. એટલે કવિ અહીંયા કલ્પના કરે છે કે અમે તો ઘેરૈયા છીએ, પણ અમારો જે આ મહાઘેરૈયો છે એણે એનો રંગ ભંડાર ક્યાં છુપાવ્યો છે? તે આટલા સરસ મજાના આખી સૃષ્ટિમાં રંગોની છોડ ઉડાવતો ફરે છે. કવિએ પરોક્ષ રીતે આ કાવ્યમાં પ્રભુની અકળ લીલાનું ગાન કર્યું છે. પ્રભુ પોતે પણ તે આપણાથી અદૃશ્ય અને અગમ્ય છે, પણ આ અદ્ભુત લીલાનો અનુભવ તો આપણે રોજ રોજ કરીએ જ છીએ. આ કાવ્યમાં આ દિવ્ય લીલા જે છે સૃષ્ટિના સંચાલકની, એની પાછળ જે પ્રભુની શોધ છે આપણે કરીએ જ છીએ. ઘણા મનુષ્ય આપણે હંમેશા એક વસ્તુ જે સવાલ અહીંયા છેલ્લે પૂછ્યો છે ને કે આ રંગ ભંડાર ક્યાં, એ જે છેલ્લો સવાલ છે ને એ શોધનો પણ છે કે આ મહાઘેરૈયો ક્યાં, એનો રંગ ભંડાર તો ક્યાં, પણ આ મહાઘેરૈયો ક્યાં, એ જે અભિપ્સા છે એ આ કવિતાનું હાર્દ છે. હવે આપણે બીજી કવિતા જોઈએ તો કવિતાનું નામ છે હસુ. હસુ જે કવિતા છે એમાં આપણે જોઈએ તો આ કાવ્યમાં કવિએ ગમે તે પરિસ્થિતિમાં હસતા રહેવાની અને અંતરને આનંદિત રાખવાની વાત કરી છે. કવિ અસંખ્ય કુટીરો વતી રાત્રિને શાંતિમાં નિસાસો નાખતી અને આંસુથી ભીંજાતી ધરતીને દરરોજ જોઈ હસે છે. ક્યાંક હૃદયની સંવેદનાના દુઃખ ભરેલા ડૂસકા સાંભળે છે, તો ક્યાંક માણસની વેદનાને ધરતીમાં ભરાતી પણ નિહાળે છે. હવે આપણે કવિતા જોઈએ તો અસંખ્ય કુટીરો થકી રજનીમાં સૂણું શાંત હું. હવે આ જે કુટીરો છે એ કુટીરો તમે જો સ્થૂળ રીતે જુઓ તો આ અસંખ્ય કુટીરો એટલે આપણે જે ઘર બનાવીએ છીએ એ પણ થાય, અને અસંખ્ય કુટીરો એટલે કે આખી સૃષ્ટિ પણ થાય. જે આ અસંખ્ય કુટીરો છે એટલે કે આ ઝૂંપડીઓ છે એ આપણા હૃદયની પણ હોય, અને સ્થૂળ રીતે મેં કહ્યું એ રીતે જોઈએ તો આપણા આ બાંધેલું જે પણ કંઈ આ સૃષ્ટિમાં છે એ બધું હોય. તો અસંખ્ય કુટીરો થકી રજનીમાં સૂણું શાંત હું. રજની એટલે રાત્રિ. રાત્રિમાં હું સાંભળું છું, સૂણું એટલે સાંભળું. શાંત, જ્યારે રાત્રિમાં એકદમ શાંતિ છે ત્યારે હું સાંભળું છું. શું સાંભળું છું? તો બીજી પંક્તિમાં છે નિસાસ વળી અશ્રુથી પ્રતિ નિશા ધરા ભીંજતી. નિસાસ એટલે કે નિશ્વાસ, નિશ્વાસ સાંભળું છું. વળી અશ્રુથી પ્રતિ નિશા ધરા ભીંજતી એટલે કે આંખોથી જે નિશાસો નીકળી રહ્યો છે આંસુ રૂપે, જેનાથી ધરા ભીંજાય છે, એ નિસાસને સાંભળું છું. કંઈક ડૂસકા સૂણું. જો રાત્રે હોય, રાત્રે એકદમ શાંતિ ચારેકોર હોય તો દૂર દૂરનો અવાજ પણ આપણે સાંભળી શકીએ. અને કંઈક ડૂસકા સૂણું હૃદય સ્પંદનો દુઃખના એટલે કોઈક જગ્યાએ મને ડૂસકા સંભળાય છે તો કોઈક જગ્યાએ હૃદય સ્પંદન છે દુઃખના, એટલે કે એનો જે અવાજ છે એ પણ કવિ સાંભળી શકે છે. ને કહે છે કંઈક ડૂસકા સૂણું હૃદય સ્પંદનો દુઃખના સમા, એટલે કે જે હૃદયનું દુઃખ છે, જે અહીંયા આખી વાત એક રીતે જોવા જઈએ તો વિરહની પણ છે અને એક રીતે જોવા જઈએ તો માનવ મનની પણ છે. જન રીબાઈને અવની ના ભરે વેદના, અવની માં ભરે વેદના. જન રીબાઈ છે એટલે અહીંયા થોડોક આ કવિતામાં ગાંધી યુગનો છાંટ આપણને જોવા મળે. જન રીબાઈ છે, આઝાદી નહોતી મળી એ સમયે લખાયેલી આ કવિતા છે, એટલે કે જન રીબાઈ છે. અવનીમાં ભરે વેદના. અવની એટલે હમણાં જ આપણે વાત કરી કે પૃથ્વી,
ધરા ધરતી, તો જન રીબાય છે, જે આંસુ પડે છે, અવનીમાં ભરે વેદના. એટલે કે જે આ દુઃખ છે, જે સહી નથી શકતા, એ જે દુઃખ, એ આપત્તિ આવી પડી છે, એમાં વેદના ભારોભાર આપણને જોવા મળે છે. હવે બીજા ખંડમાં આપણે જોઈએ તો બીજા ખંડમાં કવિ આંસુને પોતાનામાં સમાવવાનો પ્રયત્ન કરવા વિશે વાત કરે છે. આ જે ગતિથી આંસુ પ્રવાહી સ્વરૂપે વહી રહ્યા છે, એ દુઃખની ગતિને પોતાના હૃદયમાં કવિ અગમ્ય રીતે ભરવાની જે કોશિશ કરે છે, એમાં વાદ્યમાંથી નીકળતા સૂર દ્વારા કવિ સર્વેના દુઃખને પોતાનામાં સમાવી લેવા પ્રયત્ન કરતા જણાય છે. તો એમાં કરું ક્યમ પ્રવાહની ત્વરિત હું ગતિ અશ્રુના. આ જે અશ્રુની ગતિ છે, એનો જે પ્રવાહ છે, એને કઈ રીતે રોકવું, એને કઈ રીતે પોતાનામાં સમાવું. વહાવી મુજ આંસુને, મારા આંસુ જે, હવે કવિ એમ કહે છે કે મારા આંસુ વહાવું, કદાચ એનાથી આ સમાવી શકું. કેમ વિશાળ હું વેદના, તણા સૂર કરું, એટલે હું કઈ રીતે આ વેદનાના સૂર છેડું. બજાવી મુજ દુઃખના એ ગીત, મારા જે દુઃખ છે, મારું ગીત એટલે કવિ પોતાના માટે નથી કહેતા, આખી સૃષ્ટિ માટે કહે છે. આખા એ વખતના સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ જોતા કવિ આપણા ભારતના લોકો માટે વાત કરે છે કે આ જે દુઃખના આંસુ છે, જે આઝાદી નથી મળી એ સમય છે, અને એ જે દુઃખના આંસુ છે, એના કયા સૂરમાં હું એ છેડું, કયા સૂર એ વિશાળ વેદનાને ઝેલી શકે એવા છે. ઊંડાણ ઉરના અગમ્ય મહી એ ભરું સર્વને, કયા એવા ઊંડાણ, જે હૃદયનું મારું ઊંડાણ છે, એવા કયા ઊંડાણમાં હું આ સૂરને ભરું, એ કવિને સમજાતું નથી. અને એટલે જ કવિ એમ સવાલ પૂછે છે, જો દુઃખના ગીતને મુજ આંસુને હું શું કરું, ક્યાં સમાવું, એની વાત કરીને આગળની પંક્તિમાં કવિ કહે છે. આ જે છેલ્લો ખંડ છે, એમાં કવિ અમાસના દિવસની ચંદ્રવિહીન રાત્રિમાં નદીને જ્યારે હસતી જુએ છે, ત્યારે વિચારે છે કે ઝરણા રસ્તાઓમાં કેટલાય પથ્થરો ખડકો સાથે અથડાઈને આવે છે. આકાશમાંથી વરસતા મેઘ વરસતી વખતે આકાશ વીજળીના લીધે વિંધાય છે, છતાં પણ હસતું રહે છે. આમ નદી, ઝરણા અને આકાશના પ્રકૃતિના તત્વો મુશ્કેલીમાં પણ હસતા રહે એવો જે જગતને સંદેશો પૂરો પાડે છે, એની વાત અહીં કવિએ કરી છે. તો આપણે કવિતા જોઈએ. અને દિન અમાસે, એટલે કે અમાસના દિવસે જ્યારે ચંદ્ર ઉગતો નથી, તો એ શું કહે છે, વિધુ વિહીન સિંધુ હશે. હવે આ વિધુ જે છે એ શું છે, તો એ ચંદ્ર છે. મેં હમણાં કહ્યું ને, ચંદ્ર વિહીન, તો વિધુ વિહીન. વિધુ વિહીન સિંધુ હશે, ચંદ્ર નથી થતો, ચંદ્રોદય નથી થતો આકાશમાં, તો શું, સિંધુ એટલે દરિયો, સમુદ્ર. તો એણે ભરતી ઓટ બંધ કરી દીધી, ખાલી ઓટ જ આવે છે, ભરતી આવતી જ નથી. તો એવું બિલકુલ નથી. જે વિધુ વિહીન સિંધુ હશે, હશે જે વાત છે એ આ છે કે એણે એનું કાર્ય બંધ કર્યું નથી, એ ભરતી આવે જ છે, ચંદ્ર હોય કે ના હોય, અમાસનો દિન હોય કે પૂનમનો દિન હોય, ભરતી તો આવે. હસે ઝરણ, માર્ગમાં ખડક સાથ જ્યાં આથડે. હવે તમે જુઓ કે માર્ગ, આ ઝરણું જ્યારે વહેવાનું શરૂ કરે છે તો ખડકાળ પ્રદેશમાંથી નીચે ઉતરે છે. તો એ જે ખડકાળ પ્રદેશમાંથી અથડાતું કૂટાતું નીચે આવે છે, છતાં બી એ હસે છે. વિંધાય ઉર વીજથી ગગન મેઘનું. હવે જ્યારે વર્ષા ઋતુમાં મેઘ આકાશમાંથી પૃથ્વી ઉપર પડે ત્યારે વીજળી ચમકે. હવે વીજળીથી શું થાય છે, તો તમે જોયું છે, આખું તમને એવો આભાસ થાય કે આખું જે આકાશ છે એ વીજળીના ચમકારાથી વિંધાઈ રહ્યું છે. તો પણ એ હસે તો છે ને, એનું કામ બંધ નથી કરતો, એને સ્વીકારે છે અને હસે છે. વિંધાય આથડીને ત્યમ હું હંમેશા જગે. એટલે કે મને આ બધા જે પ્રકૃતિના તત્વો છે એ મને શીખ આપી રહ્યા છે કે એ આ બધું, આ બધી મુસીબત, આ બધી તકલીફ, આ બધા દુઃખ તો રસ્તામાં આવવાના જ છે, પણ એમાંથી આપણે તો આપણી મંઝિલ શોધવાની છે, આપણી લક્ષ્યને સાધવાનું છે.
તો વિંધાય અથડાઈને જે થવાનું હોય એ મારું થાય, પણ મારે જગતમાં હંમેશા હસતા રહેવાનું છે. એટલે કે આ જે હસવાની અને હસવા કરતાં પણ એનો મર્મ એ છે કે પ્રસન્ન રહેવું. ગમે તે પરિસ્થિતિમાં આપણે આ દુનિયામાં સૃષ્ટિમાં રહેવું પડે, પણ હસતા રહેવું, હકારાત્મકતાથી એનો સામનો કરવો, એવી એક વાત અહીં આ કાવ્ય દ્વારા કવિ આપણને કરે છે. હવે આ કાવ્ય જોયા પછી આપણે બીજું એક કાવ્ય જોઈએ, શું રે કરું હું. શું રે કરું હું સવાલ જ છે, કાવ્યના શીર્ષકમાં જ સવાલ છે. જે કાવ્ય છે એટલે હવે કવિને મૂંઝવણ છે કે હવે હું શું કરું. તો આ જે ગીત છે, આ ગીત રચનાનું વિષય વસ્તુ મનુષ્ય જ છે. કારણ કે કવિ એમ જ પૂછે છે કે હવે મારે શું કરવું. પ્રકૃતિ તો આપણને પૂછે નહીં કે મારે શું કરવું, મનુષ્ય જ પૂછે ને. તો મનુષ્ય એટલે કે માનવ પ્રકૃતિને સૂચવતા આ ગીતમાં કવિ એક જ ભાવ પ્રગટ કરે છે ને વારંવાર પ્રયોજે છે. પ્રકૃતિનું રહસ્ય નહીં પામી શકતો જે મનુષ્ય છે એ અનેક રીતની જડતાનો ભોગ બનતો હોય છે. તે વર્ગથી ઊંચો રહેવાને કારણે જેનું મસ્તક છે, શીશ છે, એ નમાવી શકતો નથી. એની પાસે સાગરને રજૂ કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે એની નિષ્ઠુર આંખોમાં દયા જ નથી. હવે આવા પ્રકૃતિના તત્વો સામે બીન બજાવવાનો શું મતલબ. હવે કવિતા જોઈએ તો સૂરે કરું હું શીશ નમાવી. શું કરવું? જો આ અહીંયા એક માનવીય ગુમાન છે. સૂરે કરું હું શીશ નમાવી, ગર્વથી ઊંચું ઉર રે. હૃદય મારું ગર્વથી ઉપર જ છે. શું કરું સાગર લાવી, દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે. આ તો સાગર છે, એના નૈન નિષ્ઠુર છે, કશું જોતું નથી, તો હું શું કરું એમાં. શું રે કરું હું. પછીની પંક્તિમાં કવિ કહે છે, સૂરે કરું બીન બજાવી અંતર તાર બસુર રે. જ્યારે મારું માનવ મન દોડાયેલું છે, બસુર છે એટલે કે દોડાયેલું છે, જે મનમાં હૃદયમાં નકાર છે, એમાં હું અંગ મરોડ કરીને શું અર્થ. કારણ કે મારું હૃદય નાચી નથી ઉઠવાનું, મારા મનમાં નકારાત્મકતા છે. અંગ મરોડ હું કેમ કરું જો નાચી ઉઠે નવ ઉર રે. એટલે મારે કંઈ આડું તેડું થવું નથી, પણ જો નાચી ઉઠે નવ ઉર રે. મારું જે હૃદય છે, ઉર છે, એ નાચી નથી, નવ ફરીથી નકારના અર્થમાં છે, નથી રહ્યું, તો હું શું કરું હવે. પછીની બે પંક્તિમાં કવિ કહે છે, વૈભવ આપી સૂરે કરું હું, હૈયું જો હોય રંગ કરે. છેલ્લી બે કડીમાં આ કવિ કહે છે કે એના રંગ હૈયા પાસે વૈભવની કોઈ વિષાત નથી. અને ફૂલોની જે વાત અહીં કવિ કરે છે કે ફૂલોના રૂપનો કોઈ અર્થ પણ નથી. આનું કારણ તેના અંતરમાં મલિનતાનો જામેલો રંગ છે. એટલે તો કવિ કહે છે, વૈભવ આપું સૂરે કરું હું, હૈયું જો હોય રંગ કરે. રૂપ ફૂલોના કેમ સમર્પ્યું, અંતે મલિન રંગ રે. અહીંયા માણસના સ્વભાવની વાત છે. અને છેલ્લી પંક્તિમાં, છેલ્લી કડીમાં કવિ કહે છે, સૂરે કરું હું દીપ પ્રજાળી. હું આ દીપ પ્રગટાવીને હું શું કરું, જ્યારે હૈયે નહીં જો નૂર રે. હૈયામાં નૂર જ નથી, તો કોના કઈ દીપ પ્રગટાવું. અને નિરાશ થઈને પછી કહે છે, વાણી પ્રવાહ હું કેમ વહાઉં. હું એના શબ્દોનો પ્રવાહ કેમ વ્યર્થ કરું જેના મનમાં પ્રેમનું પૂર કે ઉમળકો જ નથી. વાણી પ્રવાહ હું કેમ વહાઉં જો નહીં પ્રેમના પૂર રે. આમ હઠીલી પ્રકૃતિવાળા માનવને અંત્યાનુપ્રાસોથી વાચા મળી છે. નૂર, પૂર, રંક, રંગ. પછી આગળની પંક્તિમાં તમે જોયું હોય તો ઉર, નિષ્ઠુર, એ રીતે જ બસૂર, ઉર એની વાત કરી છે. ત્યારબાદ સૂરે કરવું, એ જે ધ્રુવ પંક્તિ વડે ગીતને
એક જે એકતાને એમણે સાચવી રાખી છે ને રે બધામાં જ લાગે છે. જેવા લટકણિયા શબ્દોનો પણ પ્રાસ રચનાનો અહીં કવિએ વિનિયોગ કર્યો છે. ગીત રચનાને ઉપકારક બને એવો વિનિયોગ તમને દેખાશે. આખી રચનામાં ગરવીલો, નિષ્ઠુર, અંદરથી બસૂર, મલિન શબ્દોનો મનુષ્યની જડતાને દર્શાવવા, અર્થની ગંભીરતાને સમજાવવા વર્ણિત કરવામાં આવ્યા છે. રચનાને આ એકદમ અર્થપૂર્ણ છે, છતાં મનુષ્ય પ્રકૃતિની દરિદ્રતાને અહીં વધુ ઘૂંટાઈ રહી છે. તેથી ગીત થોડા ગંભીર અને ભારે બની ગયું છે. જો કે સૂરે કરુનો પ્રશ્ન એ ભાર એવી વિમાસણમાં વહાવી દે છે કે આપણે શું કરીએ, આપણે પણ એકવાર મનમાં તો વિચારવું પડે. એવી સમતુલા અહીં જળવાઈ રહે છે. હવે આપણે અહીંયા 3 કવિતા જોઈ. એ 3 કવિતાના આપણે વસ્તુલક્ષી પ્રશ્નો જોઈએ. તો ઘેરૈયો આપણે કવિતા જોઈ પહેલી જ. માં ઘેરૈયો એટલે શું? તો હું બોલી હતી એ વખતે કે હોળી ખેલવા નીકળેલો માણસ. એવી રીતે જ સૂરે કરું હું એ કયા પ્રકારની રચના છે? તો હમણાં ત્રીજી રચના આપણે એ જ જોઈ અને એ ગીત પ્રકારની છે. અવની આપણે 2 કવિતામાં જોઈ. તો અવની એટલે શું? તો ધરતી, પૃથ્વી. ઘેરૈયો કયા પ્રકારની રચના છે? તો આપણે શરૂઆતમાં જ જોઈ કે એ સોનેટ પ્રકારની છે. એમાં 14 પંક્તિ છે. હસુ કાવ્યમાં કવિ ગમે તે પરિસ્થિતિમાં શું કરવાનું, કેવી રીતે રહેવાનું, અંતરને આનંદિત રાખવા માટે શું કહે છે? તો હસતા રહેવાનું કહે છે. અને શું રે કરું હું એ ગીત રચનાનું વિષય વસ્તુના કેન્દ્રમાં કોણ છે? તો આપણે જોયું કે મનુષ્ય જ છે. આ રીતે તમે વસ્તુલક્ષી પ્રશ્નો પણ આ કવિતાઓમાંથી પોતે પણ કાઢી શકો છો અને એવા વસ્તુલક્ષી પ્રશ્નોનો પણ તમારે અભ્યાસ કરવો રહ્યો. બારી બહારની આ 3 કવિતા, જેમાં આપણે એક સોનેટ જોયું, એક ગીત જોયું, એક કાવ્ય જોયું, એ 3નો પરિચય અને એનું અવલોકન તમને મળ્યું હશે. આના પણ વિશેષ અવલોકનો તમે ધ્યાનથી જોશો તો તમને કલ્પના પ્રમાણે મેં કહ્યું એમ કે ભાવક કેવા છે એની ઉપર કવિતાનું અર્થઘટન વધુ ભાર આપે છે. તો તમે જાતે પણ આ કવિતાઓનો અભ્યાસ, પોતાના અર્થઘટનો કરી શકો છો. અસ્તુ. સ્વાધ્યાયઃ